આજની પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે, એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે। એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે। આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર, કોઈની પણ શરમ વગર તમામ નીતિમત્તા નિયમોને નેવે મૂકી ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેગા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ 100 દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે, એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે। પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે। હજુ દાહોદમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બે પુત્રો જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયાનું બહાર આવ્યું છે, 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો ખાલી દેવગઢ, બારિયા, ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે। દાહોદ જિલ્લાની તપાસ થાય તો 1000 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે, પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી, એમના પરિવાર અને બાકીના મિત્રોને। પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે, કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી, આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે। જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયતો છે, ફક્ત 42,000ની વસ્તી આખા તાલુકાની। પંચમહાલ જિલ્લામાં જોઈએ તો 39 જિલ્લા પંચાયત બેઠકો છે, એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ 26 ગામ થઈ 42,000ની વસ્તી થઈને ફક્ત 1 જિલ્લા પંચાયત છે। એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવેશ થાય એવી 42,000ની વસ્તી વાળો તાલુકો, અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે 2021-22 થી 24-25 સુધીના, અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ, મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે, એટલે 60% રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં, એટલે કે મજૂરી કામ માટે, વેતન ચૂકવવા માટે, અને 40% રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે। પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે, 2021-22 ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો 54 કરોડ ને 39 લાખનો, અને એમાં 21% લેબર પાર્ટ હતો અને 79% મટીરિયલ પાર્ટ હતો। 2022-23 નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું, ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે, ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું, એટલે 22-23 ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા, ચૂકવણું થયું એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો 128.99 કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો, અને એમાં પણ
લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત 6% રકમ લેબર પાર્ટમાં વપરાય અને 94% રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય. એ જ રીતે 23-24 નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો 69 કરોડ ને 45 લાખ રૂપિયાનો અને એમાં રેશિયો 19% લેબર પાર્ટ અને 81% મટીરિયલ પાર્ટ. એવી જ રીતે 24-25 નું વર્ષ એમાં ખર્ચ થયો 40 કરોડ ને 38 લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો 42% લેબર પાર્ટ ને 58% મટીરિયલ પાર્ટ. એટલે 4 વર્ષમાં એક પણ વર્ષ 60-40 નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં. આખું ટોટલ કરીએ તો 4 વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં 293 કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત 22% રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી, 78% રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી. આ એક તાલુકામાં કેવી રીતે થાય છે? આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચારનું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો? કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે. મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા, એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે. એ કેમ કે છે? કારણ કે આખા જિલ્લામાં 4 વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ. આખા જિલ્લામાં બધા જ તાલુકામાં 2021-22 ના વર્ષમાં મટીરિયલમાં 110 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. એ વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી 37 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. 22-23 ના વર્ષમાં આખા જિલ્લામાં 201 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો. મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું, પૈસા ઉઘરાઈને કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે, એટલે આખા જિલ્લામાં 201 કરોડ ખર્ચ થયા. એમાંથી જાંબુઘોડા તાલુકામાં 109 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચાયા. 23-24 ના વર્ષમાં આખા જિલ્લામાં 115 કરોડ રૂપિયા ખર્ચ થયો. એમાંથી 50 કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. અને એવી જ રીતે 24-25 ના વર્ષમાં આખા જિલ્લામાં 86 કરોડ ખર્ચ થયો અને એમાંથી 21 કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ. એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં 50% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના 6 તાલુકા છે એમાં 50% ખર્ચ થાય છે. એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં 512 કરોડ રૂપિયા 4 વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં 216 કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી, પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં, ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ. મેં પણ પહેલા 3 વખત પત્રો લખ્યા છે, અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી. ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના DRDA ડાયરેક્ટર કે DDO આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું? એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીમાં આવે છે, તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કે એમના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી? રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે, જે DRDA ની દિશા કમિટી છે
જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર 3 મહિને વિજિલન્સ કમિટીની દિશાની મીટિંગ ફરજિયાત મળે છે, તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકોની જવાબદારી છે ચોકીદારીની, જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની, એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને. જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું, આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે, ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં 26 તારીખે દાહોદમાં આવે છે, ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે. જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે આ મટીરિયલ સપ્લાય ચાલે છે એ જાંબુઘોડા તાલુકામાં 4 જ એજન્સીઓ સપ્લાય કરે છે. પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ, ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ. મને કોઈ કીધું કે આટલું બધું કરોડોનું મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે, મોટું કામકાજ હશે, તો કોણ છે આ લોકો? હમણાં જીએસટી ની વેબસાઇટ પરથી હમણાં જ એના પિન નંબર, જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે, જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે, એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે. હજુ ચેક કરવાનું છે, પણ મને કોઈ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે. બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, એમાં પણ માલિકનું નામ આવ્યું છે જિગ્નેશ સુંદરલાલ દેસાઈ. ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન મયંક કુમાર દેસાઈ, એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે. અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા. મને કોઈ કીધું કે જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે, એક સમય એમના ડ્રાઈવર પણ હતા. અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે, ચારે એજન્સીએ કેટલા કરોડનું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે, મારી પાસે એના પુરાવા પણ છે. મારી રાજ્ય સરકારને વિનંતી છે, સાથે માગણી પણ છે, વડાપ્રધાન શ્રી 26 તારીખે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે એમને પણ કહેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે 1 રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે 10 પૈસા પહોંચે છે. આજે નરેન્દ્રભાઈના શાસનમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે, એમનું જ શાસન છે. ગુજરાતમાં તો એમના ખાસ બધા જે પોતાના ફેસબુક કે ટ્વિટરમાં આઈડીમાં મૂકતા હતા કે હું ચોકીદાર છું, એવા ચોકીદારો બેઠા છે. અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી 1 રૂપિયો મોકલે છે, આ ચોકીદારો નીચે 1 પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી. મને જે આખી ફરિયાદો મળી છે, જે મુજબ થોડા ગામના આંકડા અને વિગતો પણ આપણી પાસે છે, એ ગામોમાં એક ગામમાં લગભગ 2,000 કામો મંજૂર થયા છે. મારી પાસે 3 જ ગામની વિગતો આપું આપને કે ખાંડીવાવ ગામ છે, ત્યાંની ગામની વસ્તી છે 1250ની. એનો જે એરિયા છે એ 2 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં ગામ વસેલું છે. ત્યાં જે જોબ કાર્ડ ઇસ્યુ થયેલા છે, જે એક્ટિવ જોબ કાર્ડ છે, જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે, એવા 196 એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે. એટલે 196 લોકો જ કામ કરવા આવે છે. આ ગામમાં કામ કેટલા થયા તો 4 વર્ષનો હિસાબ છે મારી જોડે, 2021-22 થી 24-25 સુધીનો 29 કરોડ રૂપિયાના મટીરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને 80 લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે.
અને 1617 વિકાસના